હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, અઢી અને હરી તો આ સાઈડ પર જતા રહ્યા છે અને વરસાદ આજે નથી આવ્યો એટલે થોડુંક સારું છે રમવાવાળાને. અને આજ તો આપણે રમઝટમાં જવાનું જ છે કેમ કે આજે 9મું નોરતું છે ને 2 દિવસથી બધાના બર્થડે આવતા હતા ને તો કંઈ ભેગું નહોતું થતું, પણ આજે તો આપણે ગરબા રમવાના છે મન મૂકીને ભાઈ. તો કંઈ નહીં, ચલો આપણે હેર કોરા કરી લઈએ. તો આ બેન જો અત્યારમાં ચોલી પહેરી નાઠા મારે છે. ક્યાં જવું છે તારે? હે તૈયાર કરી દીધા, હવે કાઢવું પડે તો બધા વહી જાય. ક્યાં વહી જાય? જઈ કે બધા વયા જાય, ઈ હાલી ન શકતી બોલો એવું પહેરીને ઘર ચોળું પહેર્યું છે. જો બેન ગરબા રમે છે મારા. વાહ ગટુ વાહ. ઓહો, આ મારો વારો નહીં આવવા દે તું તો 3 વર્ષની થઈ જાય એટલામાં. લો તારો વારો ન આવવા દો ઈ કેમ જો. વાહ વાહ ગતિ વાહ. તો ચલો અત્યારે હું જાઉં છું મોટા વરાછા. મારે એક નવરાત્રીનું આઉટફિટ લેવાનું છે તો ક્રિનાલીની દુકાનથી થોડુંક આગળ છે તો મેં એને લેતી જાઉં હારે અને હું લઈ આવું. તો કંઈ નહીં, ચલો આપણે ફટાફટ જઈએ અને ફટાફટ પાછા આવી જઈએ. તો આપણે આ એન્ટોક લઈને જવાની છે પપ્પાવાળી, કેમ કે મારી બેસ્ટ તો ઘરે નથી. કંઈ નહીં, ચલો જઈએ. તડકો છે, દુપટ્ટો બુપટ્ટો બાંધી લઈએ. તો ક્રિનાલીની દુકાનની બહાર આવી ગઈ છું ને લેવા આવે પછી જઈએ. એની દુકાન આવે છે ચપ્પલ પહેરે દો આવી હાલ ગાડી કાઢ લાઈ ફોન જો મારે થોડો બ્લોગ બનાવતી જાવ ને પાછળ બેઠી બેઠી ABC2 હો. શોપિંગ કરો. વાહ, તાર પાણીપુરી ખાવીશ? તારે ખાવીશ? તારે ખવાય, મારે ન ખવાય. મારે છેલ્લું ન. હવે આઉટફિટ લઈ લીધા છે પણ હું તમને રાતે પહેરીને ત્યારે બતાવીશ, હે ને? યસ, રાતે રેડી થઈ ત્યારે બતાવીશ. એટલે બ્લોગ નથી લીધો. હા, સરપ્રાઈઝ. કંઈ નહીં, ચલો જઈએ હવે ઘરે. આને દુકાને મૂકી જાઉં તો અને હું જાઉં ઘરે. વયા જાવ ને કે 4 વાળા ભાઈને. હા હે ને, પણ એ ત્યાંથી નીકળે ત્યાંથી ટી મંડળનું જાણે કેમ એનો રોડ હોય. રોડ ખાલી જોઈને ફોન બગાડે હું એક પાઇપ કરી આ થોડો આ 2 વ્હીલ વાળાનો ઉભરે સિંગલ સાપડ અને જાણે આ 2 વ્હીલ વાળા હતા ને એને એક સાપડ ચડાવી દીધા. એવું એ બુતકુડા ચલો મેરે સાથ અંદર ચલો. તો જો હું ઘરે આવી ગઈ છું. હું ગટુ મોમોના નવરાત્રીને પહેરવાના કપલા તાલા તો કબાટમાં પડ્યા તે મમ્મા ભાઈ નહોતા ને એટલે નાના ચાવી દઈએ જા. એને કેમાં પેટ્રોલ પુરાયું છે, પુરાવતા નહીં કહીએ જા. મમ્માએ પેટ્રોલ પુરાયું છે એમ કહેજે. નાના ક્યાં છે? હું થાકી ગઈ. ચલો ઓય તેલ નાખવાનું હોય, પાણી હોય આમ જો કેટલું પાણી નાખ્યું. આમ જો આ છોકરું જો ગાંડું થઈ ગયું છે. આ છોકરું ગાંડું થઈ ગયું છે. આ છોકરું ગાંડું થઈ ગયું છે. જો માથામાં પણ ભૂત વલગું ને કે ભૂત વલગું ને હવે ભૂત વાલા બસ લે થઈ ગયું. આમ તેલ નાય ખરખું. આમ જો આ છે ને નોટંકી હાડી. મમ્મી આમ જો ઊભી રહો. તો જો ગટ્ટુ આ ડબ્બો લઈને આવી છે. એમ કે શામાં શાક રોટી છે, તું ખાઈ લે. ખીલાઈ દે હાલ ફટાફટ, મમ્માને ભૂખી લાગી હોય. ઓકે આ કેમ લોટ વાળું બગાડ્યું છો આખું ગંદુ. કાંઈ વાંધો નહીં, હમણાં બદલી દઉં, બીજું પહેરાઈ દઉં. થેન્ક યુ બચ્ચા. જો તો જમવા બેસી ગયા છે. મગનું શાક લઈ લીધી છે. લાપસી આ તો કાંઈ ખાહે નહીં. ગટુનું બે ખાવું હે ને? લાપસી ખાવાની તો અમારી બેન જોઈને પાપાને મેકઅપ કરે છે. જોયું? વાહ, આખું ખોલો લ્યો. આમ જો મેકઅપ ચાલુ જો મેકઅપ કરી દે. તને નહીં પાપાને જ કરવાનું. જો કેવું કરે છે. ઓકે મેકઅપ કરવા ક્રિશા. હા તો વ્હાઈટ એન્ડ પાવડર લગાડ લ્યો.
હા જો કમરી વાળો ઘાઘરો. હાલો હાલો ઉતાવળ રાખો હાલો. તો આ બધા આવી ગયા છે. આવી ગયા. આ માસીએ કેમ માથે ઓઢ્યું? કેમ છો માસી? એ માસી કેમ છે? આખી બાઈ લાગે હવે, આખી બાઈ લાગે. બાડી અંદર જા. ભાભી ડોહી અંદર જા. ડોશી આ જો પોપટ બોલે. રોકડા આ પડ્યા છે. कबूतर सर्कल पहुंचा से नहीं संजय भाई टाइप का से अचानक टाइप का वो तो दाल में कुछ काला है वरना वो नहीं आते. એનું મીનિંગ કહી દઉં. આપણે બધા જાય છે એટલે એને એકલું એકલું લાગતું હતું એટલે એકલું એકલી ગઈ છે જો તમને બતાવું જો હરી જો ગયા છે જો હમે ઉભા એવું છે જો જા હોતે આવી ગયા જો ગાડીઓ મૂકી છે ને એમાં આવી જાય. હા એવું જ કરવાનું. મેરા દિલ આયે મેરા દિલ લાગે છે આપણે ક્યારે પહોંચશું હવે? 12 વાગે એવું લાગે. એ ટ્રાફિક જ એટલું છે આમ જો તો ખરી. ઓલા બધા બહુ એટલું ટ્રાફિક તો વિચાર કર રમઝટમાં કેટલો હશે વિચાર કર તું. અત્યારથી જ તે એવું લાગે છે અંદર. આને તો ઊંઘી આવે છે. લ્યો બધા હુઈ જાય. આ બધા હુઈ ગયા જો. તમે હુઈ જા બધા નિરાતે. આ તો બધા રમઝટમાંથી જેવા બહાર આવી હા તરત તમને ગાડીમાં પાછા ઘરે પકડી દેવું. હા તમારા ઘરવાળા બધા છે ને બીજી ગાડીમાં છે એટલે આમાં મૂકી દેજો. મારા નસીબ મારો એકાદો ભાઈ બંધ હોત ને ત્યારે ઓલીની તો આંખો લાલ થઈ ગઈ હાસીન હુઈ ગઈ. મારો એકાદો ભાઈ બંધ હોત ને ગાડીમાં તે તો માવો બને મને ખવડાવતા હતા. ભાઈને કેવું હું માવો લાવો હું બનાવી દઉં. લાવો દેને ભાઈ ઘર ભેગું થાને ભાઈ. લાવો મને આવડે હો. લાવો બનાવી દો ને માવો બનાવો એમાં હું સોનો નાખીને તમાકુ નાખીને છોડી નાખવાનો માવો. લાવો આ બહુ પસ્તાવાનો છે. આને વચ્ચે ભરાય બહુ પસ્તાય. તમામ બ્લોગમાં આને વચ્ચે ભરાઈ દીધી. બહુ પસ્તાય કેમ કે લાઈન જ ના હાલતી. તો તમે આમ સાઈડ માં લઈ લો. કરે જાવ છો પણ એના વચ્ચે ભરાય એને કાઈ વાંધો નહીં. એને એમ થયું કે હું પેલા નીકળી જઈશ. તું ઓલા કેમ મોબો લઈ લે. આજ અમારે એવું જ થયું હતું. પીપલ એમને એક તો રોંગ માં જાય પછી મારી હામું જોવે. મારો છે ને અત્યારે બાંધવા નથી આવ્યા આપણે. એવું લાગતું આપણને નકરા આવાજ મળે. નોટ મળે. હોપાડી શું ચાર ભાઈ વચ્ચે એકલો હલવાનો દોસ્ત ના આવાજ એ પણ તમને કાઈ કોઈ નથી કીધું યાર. હું તમે પણ માથે લો. ટ્રાફિક તો જોઈ અહીંયા આટલી ટ્રાફિક છે તો અંદર કેટલી હશે? એક નંબર. હજી અહીંથી હાલીને આપણે અંદર જવાનું છે પછી અંદરનું પાર્કિંગ તો ફૂલ છે. ચાલો ટ્રાફિકમાં ગરબા રમવા. ઈ જગ્યા છે તો રમશું નકર હમણાં આમ ત્યાં ફરાર ફૂદડી નહીં જાય. આમ જો કોકના શાળા પાડે છે. આમ જો ઓલા બેન ભાઈ બે આમ જો તો એકાદી પૈડા હોય તો આમ તો જો અમારા પાસ આવી ગયા છે ને હવે હું બધાને છે ને અરે અમે પાર્કિંગ કરવામાં હું સંજયભાઈ લાંબી ના થઈ ગયા. કેસરી આમાં કેસરી કલરની પટ્ટી. હા નોટિસ કર્યું તે નોટિસ કરો. રાકડે 365 રહી ગયેલા વેક્સિન આયો રે માં. હા જો વાળ રહી ગયા. ક્યાં ને ક્યાં અમે ગયા હતા ક્યાર નહીં તો કાદવ માં 3 કિલોમીટર પાર્કિંગ કરે. અહીંયા તમે ટ્રાફિકમાં એક રાઉન્ડ માં જવાનું છે. ચાલો હું છે માવા પકડાઈ ગયા. ઉતારજો રીલ્સ એમ. માવા ઉતાર રીલ્સ ઉતારજો માવા ને લ્યા. મેં કીધું માવા પકડ્યા એમ. આને
આ કોણ આખે આખો ઓસા બાજુ એમ કહી દો. આ તો લુકુ છે. હે લુકુ લુકુ. લુખેશ છે એ લબુબુ ડોન જઈ ને લબુબુ આ તો મોટી લબુબુ છે આ તો અમે હમણાં હાથ પકડાય ને તો ઘા કરી દે છોકરીને હાથ પકડી રાખે એટલો ડિફરન્સ એ તો વાત છે આમાં 5,000 માં આવી ગયા. 5,000 મણ આવી ચાલો બીજી ગેંગ ક્યાં છે હા સણિયા પકડીને અહીંયા કેમ ઉભા રહી ગયા બધા ક્યાં કેટલા વાગ્યા ખાલી 11:15 છે તો હજી અમે અહીંયા પૂગ્યા છીએ આખી રાત રહેવાનું થાય મારા ખ્યાલથી તમને મૂકીને વઈ જાવ આખી રાત રહેજો અમાર ઘર નાના છોકરા છે એટલે અમારે ન્યા ઘરે જવું પડે. એરપોર્ટ થી મારે સવારે પહેલી ફ્લાઇટ પકડીને મુંબઈ જવાનું છે दिमाग खराब हो जाएगा मैं माँ પેલી ફ્લાઇટના ટિકિટના પૈસા છે. હા આવી રહ્યા આખી સમ પડ્યા એ ઝાડીએ ફજ્જું હોય નહીં. ફજ્યો ને 5 લાખ રૂપિયા લઈને રખડું લુખેશ નથી કપલ નું ધ્યાન રાખતા રાખજો. આપણે સંજયભાઈ નું ધ્યાન રાખજો. બહુ જાવું હે માં.
હાલો રોજો રોજો શું છે તમારે બધાયને આની જેવા ફરકી ન થતા. હાલો 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 બહાર નીકળો. હાલો હાલો જોઈ લેવા દે ને ઘડીક મને હું ખાલી જોઉં છું બીજું કાઈ નથી કરતો બીજાને સડાવો તો જાઓ. એકલા જો દેખાડો છો એકલા જો એકલા. હાલે આપણે તો 1 વાગી ગયો છે ને હવે અમે ઘર સાઈડ નીકળી જઈએ છીએ કેમ કે ઘરેથી ને ફોન આવી ગયો ઘર તું જાગી જાય પહેલા પહોંચી જઈએ આપણે. જો પાછી લેડીઝ આવી ગઈ છે. લેડીઝ અમારી ગાડીમાં જ્યાં સંજીવભાઈ ગાડીમાં લેડીઝ ગેંગ પાછા લઈને જાય છે. લેડીઝ ગેંગ ને લઈને જાય છે આગળ. જો હાલા દે અમને કે લાઈન માં લાવો આમ જો નાના છોકરાઓ રહ્યા ને એટલે કે લાઈન માં લાવો. હા હો લાઈન માં હાલો લે પણ લે હવા કરો માં. બાય બાય. આ ગુટિયો કઈ ગયો ગુટિયો? આ બાઈઓએ ઠકવાડી દીધા છે ઓ બાયુએ થકવાડી દીધા. તમને કહું ગુટિયો આશીષ નહીં આવે એમ કીધું તમે જાઓ જાવ ની હવે આશીષ મને કીધું હું આવ્યો આવે એમ કીધું ત્યાં પણ આપણે ગીત હારા જ જાવ આવ્યો બટરી આવે છે. મને કીધું સો લેવા ઉભા રહ્યા છે પણ મનોજબેન જોઈને મને હસવું આવે છે. કેવા લાગ્યા જે પ્રકારના છપ્પર પકાન જેમ આમ છે આમ છે મોટું જ કર્યો આમ જોઈનું પેટ જો એ બહુ એમ કેવું જીમ કરું દોણી દેખ પ્રેગ્નેટ ન હોય મારે પૂછવું તમને 8મો મહિનો હાલે ઈ કેવા ઉભા આમ અજય પ્રકારના જ લાગે જોઈને પેટ 7મો મહિનો છે નક્કી 7મો મહિનો છે પાછા આમ કે હું મારી બોડી મેન્ટેન એવું કરું નથી પૂછવું છે એમ શ્રીમત નહીં એમ કે હું મારી બોડી મેન્ટેન કરું હું જીમ કરું છું એમ કે એને 7મો મહિનો હાલે તો 7મો મહિનો ઉતરતા શ્રીમત હશે આપણે જવા નથી હાડી લઈ આવશે આપણે